પાટીદાર અનામત આંદોલન મામલો કે જેમાં 70 જેટલા પાટીદાર યુવાન પરના કેસ પરત ખેંચાયા। રાજદ્રોહ સિવાયના કેસ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા અને હાર્દિક પરનો રાજદ્રોહનો કેસ પેન્ડિંગ છે। અમદાવાદ શહેરના અન્ય તમામ કેસ પરત ખેંચવા નિર્ણય અને પાટીદાર આંદોલન સમયના 10 કેસ પરત ખેંચવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તે પૈકી 7 કેસ પરત ખેંચી નાખવામાં આવ્યા છે જ્યારે કે 3 કેસ પર એ પ્રક્રિયા કાર્યરત છે। તો સરકારે કુલ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો, જે પૈકી 7 કેસ પરત ખેંચી નાખવામાં આવ્યા છે। બાકીના 3 કેસ એવા છે કે જેની પ્રક્રિયા ચાલુ છે। તો તે સમયના આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યારે પાટીદાર અનામત આંદોલન એ ચરમસીમા પર હતું। 2015નું વર્ષ, જુલાઈ મહિનો અને લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા હજારો લાખોની સંખ્યામાં। તે સમયના દ્રશ્યો આપ જોઈ શકો છો। લાંબા સમયથી પાટીદાર આગેવાનો અનામત આંદોલન બાદ થયેલા કેસીસ પરત ખેંચવા માંગ કરી રહ્યા હતા। હાર્દિક પટેલે સરકારને 23મી માર્ચનું અલ્ટિમેટમ આપ્યું હતું, જો કે કેસ પરત નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવીશું તેવું હાર્દિકે ચીમકી આપી, પરંતુ તે પહેલા જ સરકારે 10 કેસ પાછા ખેંચી લીધા। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં પાટીદારો પર થયેલા કેસો પૈકી વધુ 10 કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો। હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ, પણ હાર્દિક પટેલ સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં છે। તેણે સરકારને ફરી આંદોલનની ચીમકી આપી। રણનીતિના ભાગરૂપે જેટલા પણ કાર્યક્રમો અમે ડિક્લેર કર્યા છે એ ચોક્કસ 23 તારીખ પછી કરીશું। ઝોન વાઇઝ મિટિંગો છે, ઝોન વાઇઝ જે તે ભાજપના ધારાસભ્ય હોય પાટીદાર સમાજના એને મળવાનું રહેશે, સંસદ સભ્યોને મળવાનું રહેશે, મોટી સભાઓ કરશું। સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા, જે પૈકી નરોડા, રામોલ, બાપુનગર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સાબરમતી, નવરંગપુરા અને શહેરકોટડાના 1, જ્યારે કે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા। હાર્દિક પટેલ સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15મી એપ્રિલના રોજ હુકમ થશે। જો કે અલ્પેશ કથિરિયાએ સરકારની રણનીતિ પર નજર રાખવાની વાત કરી। સરકારના અભિગમની સાથે હકારાત્મકતાની કોઈ બાબત નથી, પણ જ્યારે શરૂઆત થઈ છે ત્યારે શરૂઆતને આવકારીએ છીએ, પણ અંત સુધીના તમામ પરિણામોનું પણ અમારી નજર રહેશે। તો લાલજી પટેલે આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવકોને સરકારી નોકરી આપવાની વાત કરી। જે અમારા 14 ભાઈઓ શહીદ થઈ ગયા છે અનામત આંદોલનની અંદર, એમના પરિવારને સરકારી કે અસરકારી નોકરી આપવાની જે વાત છે, તો હું આશા રાખું કે સરકાર વહેલામાં વહેલી તકે અમારા મુખ્ય જે પાટીદાર સમાજના પ્રશ્નો છે એ વહેલામાં વહેલી તકે પૂરા કરે। ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઈ હતી। 228 પોલીસ ફરિયાદો રદ કરાઈ છે અને હજુ 140થી વધુ કેસીસ પેન્ડિંગ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। જે સમાજના અભિપ્રાયના આધારે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, એ સમાજમાંથી જ તેમના વિરુદ્ધ અવાજ ઉઠ્યો। વિંછિયાના પાટીદાર અગ્રણી પોપટભાઈ ફતેપરાએ પત્ર લખીને નરેશ પટેલને કડવા પાટીદારના વિરોધી ગણાવ્યા। નરેશ પટેલ ખોડલધામને રાજકારણનો અખાડો બનાવવા જઈ રહ્યાનો ગંભીર આરોપ કડવા પાટીદાર અગ્રણી પોપટભાઈ ફતેપરાએ લગાવ્યો। ઊંઝા ઉમિયાધામ, સિત્સર ઉમિયાધામ અને ગાંઠિયા ઉમિયાધામને પત્ર લખીને નરેશભાઈને મંદિરમાં પ્રવેશ ન આપવા પોપટભાઈ ફતેપરાએ માંગ કરતા ખળભળાટ મચી ગયો। પત્રમાં પોપટ ફતેપરાએ લખ્યું કે નરેશ પટેલ એક તરફ લેઉવા કડવાની એકતાની વાત કરે છે, બીજી તરફ લેઉવા પટેલને અન્યાયના ગાણા ગાય છે। નરેશ પટેલ ખોડલધામને ખુલ્લેઆમ રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે। નરેશ પટેલ કડવા પટેલોને હળાહળ નફરત કરે છે, એવા અનેક દાખલા અગાઉ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતા। કડવા પટેલ સમાજના આગેવાનોએ નરેશ પટેલની નોંધ લેવાની જરૂર નથી, લેવી પણ નહીં। વધુમાં તેમણે લખ્યું કે ભાગલા પાડવા સંકુચિત માનસિકતા ધરાવતા નરેશ પટેલની નોંધ ન લેવી જોઈએ। બીજી તરફ કોંગ્રેસમાંથી નરેશ પટેલ સાથે સતત વાતચીત કરાઈ રહ્યાનો દાવો ખુદ નેતા વિપક્ષે કર્યો। નરેશ પટેલ અમારા કોંગ્રેસમાં આવે તેના માટેનું મોવડી મંડળ
એનો સંપર્ક કરી રહ્યું છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો ચોક્કસ કોંગ્રેસનો જે મોવડી મંડળ છે એને પણ બળ મળશે. નરેશભાઈને સીએમ બનાવશે કોંગ્રેસ હાલે તો એ અમારું એઆઈસીસીનું મોવડી મંડળ નક્કી કરે. નરેશ પટેલ સમાજને પૂછ્યા બાદ રાજનીતિમાં પ્રવેશ અંગેનો નિર્ણય લેવાના છે. શનિવારે રાજકોટમાં યોજાયેલી લેવા પાટીદારની બેઠકમાં પણ કેટલાક પાટીદાર અગ્રણીઓએ નરેશ પટેલને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સક્રિય રહેવા સલાહ અપાઈ હતી. રવિવારે પાસના નેતાઓએ નરેશ પટેલના રાજકારણમાં આવવા અપીલ કરી હતી. જોકે નરેશ પટેલ 30 માર્ચ સુધીમાં નિર્ણય લેવાના છે. અગાઉ પણ નરેશ પટેલ સામે ગંભીર આક્ષેપો કરી ચૂકેલા પોપટભાઈના આ પત્ર બાદ ફરી લેવા અને કડવા પાટીદાર વચ્ચેની લડાઈ શરૂ થાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.